લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કર્ણાટકમાં ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યો છે। કર્ણાટકમાં ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા દાવો પણ કરવામાં આવી રહ્યો છે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દાવો કરી નાખ્યો છે। સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે 50-50 કરોડ રૂપિયાની ઓફરો પણ કરી છે। ત્યારે સિદ્ધારમૈયાને પૂછવામાં આવ્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર લોકસભા ચૂંટણી બાદ પણ પડી જશે। ત્યારે આ સવાલ પર સિદ્ધારમૈયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે આ શક્ય નથી, અમારા ધારાસભ્ય આવું કરશે જ નહીં। ભાજપના લોકો છેલ્લા 1 વર્ષથી અમારી સરકારને પાડવાના પ્રયાસ સતત કરી રહ્યા છે, પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હિરેન, જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે, સિદ્ધારમૈયા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તેઓના જે ધારાસભ્યો છે તેઓને તોડી અને તેઓની સરકારને પાડી ભાંગવા માટે મજબૂર કરી રહી છે। શું કહેશો આપ? જી ચોક્કસ જણાવો તો ભાજપના જે કર્ણાટકના મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૌર્ય એવો દાવો કર્યો છે કે ભાજપ છે તે ઓપરેશન લોટસ અંતર્ગત છે તે કર્ણાટકના જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેને 50-50 કરોડો આપીને તેની તરફેણમાં કરવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી આ જે મહેનત છે તે લોકો કરી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીની અંદર તેમના પર જે પક્ષ છે તેની જે નબળી કામગીરી થશે તો તેમને જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને 50 કરોડ રૂપિયા લઈને પોતાની પાર્ટીમાં જોડાય અથવા તો સજા ભોગવવા માટે તૈયાર થઈ જાય તેવી પણ ધમકી આપવામાં આવી છે। આ સમગ્ર જે ઘટના છે તેની આક્ષેપો છે ત્યારે સિદ્ધાર્થ મૌર્ય છે તેને એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન એવા આક્ષેપો કર્યા છે કે ભાજપ છે તે લોકસભાની ચૂંટણી પછી કોંગ્રેસની સરકાર છે તે ભાંગવા માટે આવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે તટસ્થ રહ્યા હતા અને ભાજપ જો આવી કહી શકાય કે ઓપરેશન લોટસ અંતર્ગત જો આવું કામગીરી કરશે તો તે નિષ્ફળ થશે, કારણ કે ભાજપ કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય ઉઠશે નહીં તેવું તેમણે જણાવ્યું। જી જી હિરેન, જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે ઓપરેશન લોટસ અનેક રાજ્યોમાં ખીલી ચૂક્યું છે, તો અમને લાગે છે દક્ષિણમાં પણ તેઓને પ્રતિસાદ મળશે? ચોક્કસ જણાવી દઉં તો અનેક રાજ્યની અંદર અત્યારે જોઈ શકાય છે કે ચૂંટણીની જેવી તારીખ જાહેર થઈ ત્યારબાદ અનેક નેતાઓ છે તે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો અને અનેક જે છે કહી શકાય કે પક્ષો છે કોંગ્રેસના નેતાઓ મોટા છે તેને પણ ભાજપની અંદર જોડાયા હતા અને સમગ્ર જગ્યાએ જે રીતના વાતો કરી રહ્યા છે લોકો, જે રીતના આક્ષેપો થઈ રહ્યા છે કે ભાજપ છે તે ખરીદી નીતિ ખરીદી રહ્યા છે ધારાસભ્યોને, નેતાઓને, ત્યારે કર્ણાટક અને દક્ષિણની અંદર પણ વાત કરીએ તો ફરી એક વખત દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણમાં કર્ણાટકમાં પણ કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેને ખરીદીને કોંગ્રેસની પાર્ટી જે સરકાર છે તેને પાડવાની જે કામગીરી છે તે ભાજપ કરી રહી છે। પરંતુ જે રીતના કહી શકાય કે અનેક જગ્યાએ જે રીતના અગાઉ જે કોંગ્રેસના નેતાઓ ભાજપના જોડાણે છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના સિદ્ધાર્થ મૌર્યએ જે દાવો કર્યો છે તે ક્યાંક ને ક્યાંક ચૂંટણીના જે પરિણામ છે તે આવ્યા બાદ ખબર પડશે કે કર્ણાટકની સરકાર છે તે ટકશે કે ભાજપ તેને તોડવા અને પોતાનું ઓપરેશન લોટ છે તે સફળ સાબિત કરશે કે નહીં। જી હિરેન, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા કર્ણાટકમાં તેમની સરકારને તોડી પાડવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। 50-50 કરોડ રૂપિયાની ઓફરો તેમના ધારાસભ્યોને થઈ રહી છે।